નમસ્કાર, સમાચારમાં આગળ વાત કરીએ હળવદની તો મરચાના ભાવે ખેડૂતોને રાતા પાણીએ રોવડાયા છે। હળવદના સુંદરગઢના ખેડૂતોને મરચાના ભાવ ન મળતા મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે હળવદ તાલુકામાં ઘણા બધા ખેડૂતોએ ચોમાસાના મરચીનું વાવેતર કર્યું છે। ત્યારે હાલ માર્કેટમાં મરચાનો ભાવ કિલોએ 5 રૂપિયાથી 7 રૂપિયા છે। એક મણ મરચા વીણવા માટેનો ખર્ચ 200 રૂપિયા થાય છે, જ્યારે માર્કેટમાં પહોંચાડવા માટે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ 50 થાય છે। ત્યારે એક મણ મરચા ખેડૂતો ઉતારે એટલે 100 થી 150 રૂપિયાની નુકસાની આવે છે અને મરચા ન ઉતારે તો મરચી બગડી જાય। ત્યારે સૂર્યનગરના કાંતિલાલ જગદીશભાઈ જેવા ખેડૂતોએ જણાવ્યું કે 25 વીઘાની મરચીનું વાવેતર કર્યું છે, જેમાં મલ્ચિંગ અને ટપક પદ્ધતિ ખાતર, મોંઘી દવાઓ, મજૂરી ખર્ચ કુલ મળીને આશરે 35,000નો ખર્ચો થાય છે। જો આવા જ ભાવ મળશે તો ખેડૂતોને ના છૂટકે ઊભા પાકમાં રોટરવેટર મારી પાકનો નાશ કરવો પડશે। હવે પછી સારો ભાવ મળે તો જ ખેડૂતોને ખર્ચો નીકળે તેમ છે, તેવું ખેડૂતોએ જણાવી રહ્યા છે। મેં 5 વીઘાની વાવી છે। હવે મરચા ચાલુ થયા છે ને ઉતારવા જાય તો 200 રૂપિયા તો ઉતારવા મળે, મજૂરી દેવી પડે, અને વેચવા જાય તો 100 રૂપિયા મળે। અહીંથી લઈ જવાનું ભાડું 50 રૂપિયા ને 100 રૂપિયા ખોટ આવે, એટલે 150 રૂપિયા તો મળે એ ખોટ આવે। હવે આમાં ખાતર ભર્યા બધો તમામ ખર્ચો કરીએ એટલે વીઘે 40,000નો ખર્ચો થાય છે। હવે આમાં ઉતારવું કે પછી હાંકી નાખવું હવે એ કંઈ નક્કી થતું નથી આ ભાવ પ્રમાણે। હવે મરચીનું વાવેતર કર્યું છે, પણ મરચીના ભાવ નથી કાંઈ। 5 રૂપિયા કિલો મરચા જાય છે અને ઉતારવાનો ખર્ચ 200 રૂપિયા લાગે મણમાં। પછી યાર્ડમાં જ્યારે લઈ જાય માર્કેટમાં તો 50 રૂપિયા એ ખર્ચ લાગે છે, એટલે 250 રૂપિયાનો ખર્ચ આવે છે અને 100 રૂપિયાનું આવક આવે મણની। ભાવ જે આપે એ 100 રૂપિયાના ભાવ આપે છે, તો 150 રૂપિયા ઘરના નાખવા પડે છે અમારે। તો હવે મરચાં ઉતારવા કે પછી આંકી નાખવા કંઈ નક્કી નથી થતું। મરચાનું વાવેતર કર્યું છે, ભાવ મળતા નથી। ઉતારવા કે ન ઉતારવા, દેશી ખાતર નાખ્યું, કાગર પૈતરો, આ બધો ખર્ચો ઘણો ચડાયો છે ને મરચા મણના 100 રૂપિયા આવે છે અને 250 રૂપિયાનો ખર્ચો ચડે। હવે આને હું રોટાવેટર મારું શું કરવું હવે? તો અત્યારે પાકમાં શું તમારી તૈયારી છે પાકની મરચાની કે? મરચા હવે થવા માંડ્યા છે, કમ્પ્લીટ થઈ ગયા છે।